એ તમારો પરિચય? મારું નામ ઠાકોર અમિત ચંદુભાઈ છે. હું સુંદરપુર વિસ્તારમાં રહું, નડિયાદ. શું ઘટના ઘટી છે તમારી સાથે? ઘટનામાં એવું સાહેબ કે મારા જીજાજી એ સિવિલ હોસ્પિટલ રોડ આગળ મોમાઈ હેર કટિંગ છે ત્યાં આગળ વાળ કપાવવા માટે ગયા હતા. ત્યારબાદ થોડી વારમાં મારા ઉપર ફોન આવ્યો. હું, મારી બેન અને મારા જીજાજી ત્યાં આગળ હતા. મારી બેનને લઈને હું બજારમાં જતો હતો. તે વખતે મારા જીજાજીનો ફોન આવ્યો કે આવી રીતના બાઇક ગતું રહ્યું. તો હું ઘટના સ્થળ આગળ ત્યાં આગળ ત્યાં આગળ હું ગયો હતો. ત્યારબાદ મને મારા જીજાજીએ હકીકત જણાવી કે આ રીતના બાઇક લઈ ગયા છે. તો હું ત્યાં પહોંચ્યા પછી હું, મારી બેન બે જણે તપાસ કરી. તો અમને ખબર પડી કે આ કોઈ વ્યક્તિ છે એના ઘર આગળ બાઇક લઈ ગયો સિવિલ હોસ્પિટલથી આગળ ચંદ્રલોક સોસાયટી બાજુ. તો અમે ત્યાં આગળ હું, મારી બેન ત્યાં આગળ ગયા. તો અમને ખબર પડી કે બાઇક અંદર એના ઘરની અંદર લોક મારીને મૂકી છોડ્યું હતું. એના ઘરે કોઈ હાજર નહોતું. એટલે અમે ત્યાં આગળ ઊભા રહ્યા અને એ વિરાટ કરશનભાઈ રબારી અને હેમિલ કરશનભાઈ રબારી એ બેને ત્યાં આગળ બોલાયા, ફોન કરીને બોલાયા ત્યાં આગળ. પછી અમારે જેવી વાત ચાલુ હતી, વાત જ કરતા, તો અમને એવું કીધું અહીંથી બહાર આવી જાઓ, 25,000 રૂપિયા હાલ દો અને તમારું બાઇકનું વહીવટ આપણે પતાવીએ. પછી પહેલાં પૈસા માગ્યા સાહેબ. પછી અમે એવું કીધું કે અમારો હપ્તો બાકી હોય એ જ અમે ભરીએ ને, એનાથી વધારે થોડા પૈસા આપીએ. તો પછી એ લોકો તો પછી એવું કીધું કે અહીંથી જતા રહો ને તો કે તમને મારીશું લાકડી વચ્ચે, આમ તેમ બોલાયા બધા બોલાવાનું કહેતા હતા. તો સાહેબ અમે વાતચીત કરી એટલે આમ ઝપાઝપી કરી. એટલે મારી બેન અમને પછી હેમિલ કરશનભાઈ રબારી અને સુજય કરશનભાઈ રબારી બે ભાઈઓ એના ભાઈને બોલાયો ત્યાં આગળ. શું નામ? ગફૂર ગગાભાઈ રબારી એ લાકડી લઈને આવ્યો અને ત્યાં આગળ ઝપાઝપી મારવાનું જ ચાલુ કરી દીધું. તેને મને લાકડી આગળ સાહેબ મારી છે, હાથે મારી, અહીં પગે મારી અને મને પાડી દીધો. અને મારી બેનને ઝપાઝપી કરતી. મારી બેનના કપડાં બધું ફાડી નાખ્યું છે. એનું એક દોરો હતો, 2 પેન્ડલ હતા, એ પણ ખબર નહીં કે ખૂંચાઈ લીધો છે. એ બધું આવું કર્યું ઝપાઝપી. પછી મારે 112ને બોલાવી ફોન કરીને. પછી ત્યાંથી 108ને બોલાવી અને મને 108માં બેહાડીને અને સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. એ બાદ ત્યાં આગળ સારવાર કરી મારી, પણ મને કોઈ આશ્ચર્ય એ નહીં થતું કે મને આ દવા અસર થઈ હોય. અત્યારે મને ત્યાં આગળ જબરજસ્તી રજા આપી દીધી, 3 દિવસ રાખ્યો, તો એ મારી કોઈ સ્ટેટમેન્ટ કરી નથી. અમે ફાઇલ માગી તો અમને ફાઇલ પણ ના આલી અને કશું ના આલ્યું, અને દવાઈ ના કરી, કશું નહીં, કે તમને સારું થઈ ગયું તમે જતા રહો. આ અંગે તમે કોઈ પોલીસ કાર્યવાહી કરી છે? હા સાહેબ, પોલીસ સ્ટેશનમાં તો ફરિયાદ કરી જ છે, પણ હવે જોઈએ પોલીસ શું કરાય. પોલીસ કોઈ કાર્યવાહી કરતી જ નહીં ને.